હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધાય? તો સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો દોસ્તો, આપણે થોડાક દિવસ પહેલાં ફ્લિપકાર્ટમાંથી જો આ ઓનલાઈન ટ્રાયપોડ મંગાવ્યું હતું. આજેની અનબોક્સિંગ કરવાની હતી, તો મેં કહ્યું ભાઈ તમારે એરે શેર કરું અને અનબોક્સિંગ કરીએ. તો હાલો પહેલાં તો એ કરી લઈએ. અને જો તમે બધા હવે સબસ્ક્રાઈબ કરતા જજો. હાથમાં સરી છે, હા, પણ એ આના માટે છે, તમારા માટે નથી. એટલે તમે બધા હવે સબસ્ક્રાઈબ કરવાનું વહેલેરું રાખજો. એટલે જો આવા બધા ખર્ચા કરીએ છીએ ને તો આ કંઈક લેખે લાગે. ચાલો હવે આની પહેલાં તો આપણે અનબોક્સિંગ કરી નાખીએ અને તમને બતાવીએ કે આ ભાઈ શું છે વસ્તુ. આમાં આ કોતરામાંથી બિલાડું નીકળે કે શું નીકળે. જો આ થેલી બેલીની તો આપણે કંઈ જરૂર નથી, આને નાખી દઈએ. કેમ ખોલવું? હાથેથી જ ખોલવું છે કટું. હાલો જો હવે આ ખોલી. આમાં અહીંયા આવતો રહે આ બધું. અરે આ તો અસલ નો નીકળ્યો કટું. હા, ઓલું આમ ફિટ કરવાનું છે. હવે જો આ તમને બધાને બતાવીએ. પહેલાં તો આ બધું આને સાઈડમાં રાખી દઈએ આપણે. ભલે બતાવું. અરે હજી આમાં કંઈક છે. જો ભાઈ આમાંથી આનું સેલ્ફી સ્ટિકનું એક તો આ વોરંટી કાર્ડ નીકળ્યું છે. આપણે જોવા દઉં પેલા અહીંયા બધાને બતાવી દેવા દે. તો એક આવું કાર્ડ નીકળ્યું છે. એટલે આ ખોખાની તો આપણે કંઈ જરૂર નથી. આની આપણે કંઈ જરૂર નથી. આમાંથી આને શું કહેવાય, એક ચાર્જિંગ કેબલ છે ને આ કંઈક સેલ્ફી સ્ટિક જો આવી છે. આને ઊભો તો રે મારા બાપ. આ પાંચ ઘડીકવા શાંતિ રાખ. આ વિડીયો બનાવવા દે પેલા. તો આ જોઉં તમે ભાઈ અહીંયા આવીને કે આ કંઈક આવું છે. અને હવે આમાં કઈ રીતના મોબાઈલ સેટ કરવાનો એ તો આપણે કંઈ જાજી કંઈ ખબર પડતી નથી. અને અહીંયા ઉપર જો કાંઈ આવી લાઇટે આપી છે. હાલો ભાઈ મોબાઈલ આપે સેટ કરીએ. આમાં કેમ આપણે કંઈ ખબર નથી પડતી. હા, આવું છે. રોહિતભાઈ, રોહિતનું નામ આવડી ગયું. આમાં રોહિતભાઈ જોતા જઈ છે ને આમે. આ સેલ્ફી સ્ટિક ભાઈ આની આમ કનેક્ટ થઈ ગઈ છે. અને આને આમ કંઈક ટાઈટ કરી લઈએ એટલે આ થોડુંક મોબાઈલને આપણે પકડી શકે. હા, હવે ભાઈ જો આ રેડી થઈ ગયું છે. આમાં આપણે આવી રીતના બ્લોગ બનાવતા આપણે શીખી જાઉં. હવે કંઈક સારું આપણે કદાચ જો વિડીયો આવે તો આવે. ઊભો રે, જાતી રાખ. હવે લાઇટ ચાલુ કરવા દે. એક જ મિનિટ ભાઈ. આ લાઇટ લગભગ અહીંયા બટન આપેલું છે, અહીંથી લગભગ ચાલુ થતી લાગે. હા હો ભાઈ, જોવાની લાઇટ આ વિડીયોમાં તમને દેખાતી છે. લાઇટ તો થોડી સારી હોય એવું મને દેખાય છે. પછી હવે આનું આગળ જાણી કે આ કઈ રીતના છે, કઈ રીતના નહીં. હજી તો આપણે મોબાઈલ રાખ્યો છે ભાઈ. મોબાઈલ પડવાની બીક લાગે થોડી ઘણી. આ તું બતાવી દે જોડામાં વિડીયોમાં. આમાં હા, એ બટન દબાઈ. તો એમ કે દોસ્તો, જો આપણે મેં આ સેલ્ફી સ્ટિક લીધી કે કુમાર થોડું જોરથી બોલાય. આ શું છે તારા હાથમાં? તારા હાથમાં શું છે એમ કહું? અને આ દોસ્તો જો ટ્રાયપોડમાં છે ને, જો અહીંથી આ લગભગ આ નોકરી થઈ જાય ને આમાં આપણે આ લગભગ 2 ફૂટ જેટલું લાંબુ છે. એટલો આપણે યુઝ કરી શકીએ બરાબર નહીં. અને આ વિડીયો બનાવવા માટે થઈને જ આજે આપણે મંગાવ્યું છે. નહીં જાય તો ખરી, બસ તું મીટ તો હું રાખું ને. ના, કંઈક આવી રીતના રહી જાય છે. અને આપણે આવો જો કંઈક વિડીયો બનાવી શકીએ. હવે આનાથી એકાદ દિવસ ટ્રાય કરીશું આપણે તો કેવો વિડીયો બને. આની લંબાઈ તો લગભગ 2 ફૂટ જેવી જ છે, એનાથી વધારે છે નહીં. દોસ્તો, જો આપણે સેલ્ફી સ્ટિક કરી લઈએ ચાલુ. જો કે આમાં આપણા મોબાઈલની અંદર સેટ કરી લીધી છે. અને હવે જોઈએ કે આની લાઇટ બાઇટને કેવું કામ કરે છે. જો અત્યારે આપણે હવે અંધારામાં જઈએ ઉજવડામાંથી એટલે ખબર પડે. જો આપણે આ અંધારાની અંદર આવી ગયા છીએ તો થોડી ઘણી વિડીયો ક્વોલિટી સારી આવતી એવું દેખાય કે ચહેરા ઉપર થોડોક પ્રકાશ પડે છે. તો એ પ્રમાણે એમ દેખાય તો છે કે સેલ્ફી સ્ટિક આપણે જે મેળવી છે એ સારી જ છે. સેલ્ફી સ્ટિક કહો કે ટ્રાયપોડ કહો, બધી એક જ છે આપણા માટે. તો આ સેલ્ફી સ્ટિક જેવું જ છે એટલે આપણે એ જ લઈએ. ને
ખાલી 300 રૂપિયા નહીં પણ 280 રૂપિયા કે 79 રૂપિયાની મારે આ પડી છે. તો જે આ વસ્તુ અત્યારે તો આપણે જે માંગીએ છે એ આમ લાગે તો સારી છે, ક્વોલિટી બધી સારી છે, મટીરિયલ સારું છે અને આનું બ્લૂટૂથ એ કામ કરે છે. તો હવે જો આ 3-4 દિવસ આપણે યુઝ કરીએ અને પછી જોઈએ કે આ કેવું કામ આપે તો મારી જેમ જે કોઈ નવા માણસો હોય અને એને જો આવી સેલ્ફી સ્ટિક લેવું હોય ટ્રાયપોડ તો હું આમાં લિંકમાં એનું નામ મેં આપી દઈ. હવે આમાંથી મંગાવી દો, આમાંથી નકર ફ્લિપકાર્ટમાંથી મંગાવી લેજો. વસ્તુ તો સારી છે એટલે કંઈ વાંધો નથી. જો આવી રીતના કંઈક વિડીયો ક્વોલિટી છે આની તો આપણે પાછા હતા અહીંયા ઉજવરામાં વયા જાય. હાલો જો આપણે આપણા ઘરમાં આવી ગયા ને હવે આ વિડીયોને કરી દઈએ એને પૂરો. મળીશું એક આગલા વિડીયોમાં. તો ત્યાં સુધી ભાઈ મારા બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે ભાઈ આપણા ચેનલને થોડાક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવા બધે ખર્ચા કરીએ તો આ ખર્ચા કંઈક લેખે લાગે એ બધું હવે તમારી ઉપર છે. તો તમે બધા થોડોક સાથ સપોર્ટ દેતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઇક કરતા જાઓ અને બીજાને શેર કરો અને કોમેન્ટ કરો. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને ગુડ નાઇટ દોસ્તો.